હેલો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા તમારી સ્ક્રીન ઉપર કોન્સ્ટેબલ 2025 માં પૂછાયેલો ટકાવારીનો ટોપ ક્લાસ ક્વેશ્ચન દેખાતો હશે. ચલો પ્રશ્નને સોલ્વ કેવી રીતે થાય. એની આવક બી ના સાહેબ 60% છે. એની આવક બી ના 60% છે અને બી ની આવક સી ના 80% છે. તો સાહેબ સી ના ટકાવારી તરીકે એની આવક કેટલી છે? ઘણા મિત્રો પ્રશ્નમાં કન્ફ્યુઝ થાય, પણ કન્ફ્યુઝ નહીં થવાનું. અહીંયા જુઓ, પહેલું શું કહ્યું છે? બી ની આવક સી ના 80%. સાહેબ કોની આવક? બી ની આવક. કોના? સી ના 80%. તો સી સાહેબ ના એટલે ગુણાકાર 80, બોલો ટકા એટલે ભાગ્યા 100. ને પેલું શું કહ્યું છે? એની આવક બી ના 60%. તો બોલો એની આવક કોના 60% છે? બી ના એટલે ગુણાકાર 60% એટલે ભાગ્યા 100 થશે મિત્રો. તો પ્રશ્ન એવો પૂછ્યું છે, સી ના ટકાવારી તરીકે એની આવક કેટલી? તો બોલો સી ના ટકાવારી તરીકે કોની આવક? એની આવક પૂછી છે. અહીંયા બી આપેલા છે, તો બોલો બી બરાબર સી ગુણ્યા 80 ભાગ્યા 100 કરી શકું. સી ગુણ્યા 80 ભાગ્યા 100 અને આ 60 ભાગ્યા 100 તો છે જ ને મિત્રો. તો 60 ભાગ્યા 100, બસ 0 0 કેન્સલ કરી દો. 8 છંગ કેટલા થાય મિત્રો? 48 ભાગ્યા 100. બોલો 48 ભાગ્યા 100 એટલે 48% કહેવાય ને. તો સીધો મારો જવાબ શું આવે? A is equal to C ના કેટલા ટકા થાય મિત્રો? 48%. એટલે મારો આન્સર આવે મિત્રો ઓપ્શન નંબર ડી, સાચો જવાબ થાય. તો આ જ રીતની વધુ રીલ્સ જોવા માટે અને આ જ રીતની વધુ ટ્રિક્સ જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ રીલમાં.